अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामीजी थोड़ा आराने माटे समझाओ, કેટલા આરા છે આ બધું આપે સમજીએ। આપે મને જિજ્ઞાસા છે કે કેટલા આરા છે, કેવી ટાઈપના કર્મ છે। આ છે ને આ એક કાલચક્ર, શું કહેવાય, એક કાલચક્ર રાઉન્ડ સર્કલ, એની અંદર 12 આરા હોય। કેટલા? 12। 6 ઉતરતા અને 6 ચડતા। ઉતરતા હોય એને અવસર પીઢી કહેવાય, ચડતા હોય ને અવસર પીઢી કહેવાય। ઉત્સર પીઢી અને અત્યારે ઉત્સર પીઢી છે, બોલો અવસર પીઢી કાળ કહેવાય। પેલો ઉતરતો કાળ કહેવાય, અત્યારે ઉતરતો કાળ છે, અને પછી આવશે ચડતો। ઉતરતા કાળમાં દિવસે દિવસે બેડ ટાઈમ આવે। કયો ટાઈમ આવે? અને ચડતા કાળમાં દિવસે દિવસે ગુડ ટાઈમ આવે। અપ જાય, આમાં ડાઉન જાય। અત્યારે ડાઉનફોલ છે, અત્યારે ચોથો આરો, પછી પાંચમો, પછી છઠ્ઠો, એટલે ડાઉન જાય છે। આજ કરતા આવતીકાલ ખરાબ આવે, એના કાપી ખરાબ આવે, તો શું છે? ડાઉનફોલ છે। ઓકે, હવે આ જે આખી સાયકલ છે એમાં 12 આરા છે, 6 ઉતરતા અને 6 ચડતા। આ 6 આરા છે, એમાં પહેલો, બીજો અને ત્રીજો। આ પહેલો બીજો આરો છે, એમાં જ્ઞાન ના હોય, મોક્ષ ના હોય। સમજાય છે? પહેલા બીજા આરામાં। ત્રીજા આરામાં પણ ના હોય, યુગલિકો હોય। 2 જણા હાથે જન્મે, 2 જ હાથે જીવે અને નવા યુગલને જન્મ આપે અને મરી જાય। એ વખતે આવું સોશિયલ લાઈફ ના હોય। એ વખતે કલ્પવૃક્ષ હોય, એની નીચે ઉભા રહે, એટલે જે ભાવ કરે એ વસ્તુ હાજર થઈ જાય એને। અને એમાં ફેમિલી લાઈફ ના હોય। શું ના હોય? નહીં। 2 હાથે જન્મે, 2 હાથે જીવે ને બીજા એક યુગલને જન્મ આપે ને 2 સાથે મરે। યસ, એમ જ હોય। સાથે જન્મવાનું, જીવવાનું ને મરવાનું, અને બીજા એક યુગલને જન્મ આપે, બસ આ એક પ્રક્રિયા હોય। યુગલ એટલે જોડી, છોકરો છોકરી, એટલે આવું આ પ્રક્રિયા ને એમાં આવું લાઈફ ના હોય। પછી ત્રીજો આરો જે ઉતરતા કાળમાં ત્રીજા આરાનો એન્ડ આવે, એન્ડ પહેલા પ્રથમ તીર્થંકરનો જન્મ થાય। પ્રથમ તીર્થંકર નો જન્મ થાય। પ્રથમ એટલે પહેલા, ફર્સ્ટ ઋષભદેવ ભગવાન આ કાળમાં, અને એમનું આખું લાઈફ ચોથા આરામાં હોય। જન્મ ત્રીજા આરાના એન્ડમાં થાય, એનું જીવન ચોથા આરામાં હોય। ચોથા આરાની અંદર એ બધાને બધું શીખવે, લખતા, વાંચતા, બોલતા, રસોઈ કરતા, કપડા કરતા, બધું શીખવે। કારણ કે કશું હતું જ નહીં, સોશિયલ લાઈફ એ નતું, કશું જ નતું, ફેમિલી લાઈફ એ નતું, કશું હતું જ નહીં એ પહેલા। એટલે એ આરો ચોથો કહેવાય। ચોથા આરાને સતયુગ કહેવાય। શું કહેવાય? સતયુગ। એ સતયુગની અંદર તીર્થંકર જન્મે। એ સતયુગની અંદર કેટલાય લોકોને કેવળ જ્ઞાન થાય, કેટલાય લોકો મોક્ષે જાય। અને એ સતયુગના ટોટલ પેકેજની અંદર 63 સલાખા પુરુષો થાય। કેટલા? 63। સલાખા એટલે શ્રેષ્ઠ, એબનોર્મલ, બેસ્ટ, વેરી હાઈ ક્વોલિફાઈડ 63 પીપલ। એની અંદર 24 તીર્થંકરો થાય। 60 થી કઈ રીતે ગણાવું છું? 24 તીર્થંકરો હોય, 12 ચક્રવર્તી હોય, 9 વાસુદેવ, 9 પ્રતિ વાસુદેવ અને 9 બલરામ। આ રીતે 63 પીપલ ગ્રેટ નો જન્મ થાય અને અનેક વ્યક્તિઓ મોક્ષે જાય। 63 માંથી બધા ના જાય।
24 તીર્થંકરો જાય, બધા જાય, અને કેવળી જાય, જેને કેવળ જ્ઞાન થાય જાય. સતયુગમાં કેવળ જ્ઞાન થાય, સામાન્ય વ્યક્તિને પણ થાય. પણ 63 મોક્ષે ના જાય, પણ શ્રેષ્ઠ કહેવાય. ઇઝ અ પાવરફુલ. 24 તીર્થંકર તો કમ્પલસરી જાય, પણ ચક્રવર્તી જાય બી ખરા, નાય જાય, નરકે જાય. વાસુદેવ ના જાય, નિયમથી ના જાય. વાસુદેવ પ્રતિ વાસુદેવ ના જાય. વાસુદેવનું meaning શું? વાસુદેવ થાય એટલે જે 6 ખંડમાંથી 3 ખંડના ઓનર હોય. ચક્રવર્તી એટલે 6 ખંડના માલિક. ખંડ કોન્ટિનેન્ટ. હા, એટલે 6 ખંડ એટલે હોલ ભરત ક્ષેત્ર ના ઓનર. રાજા જેવા હોય. યસ, કિંગ. ને વાસુદેવ હાફ હોય, હાફ હોય, શક્તિશાળી હોય. વાસુદેવ એ નરમાંથી નારાયણ થયેલા હોય, એટલે કે પોતે મનુષ્ય રૂપે હોય, પણ પોતાની આત્મશક્તિ જાગૃત થયેલી હોય. ખ્યાલ આવે? કેવળ જ્ઞાન ના થયું હોય, પણ આત્મશક્તિ જાગૃત થઈ ગઈ હોય, નરમાંથી નારાયણ. એવા વાસુદેવ 9 થાય. કેટલા? ચક્રવર્તી 24 થાય, તીર્થંકરો 24 થાય, ચક્રવર્તી 12 થાય, વાસુદેવ 9 થાય, પ્રતિ વાસુદેવ પણ 9 થાય. જેમ રાવણ થયા એવા બીજા 9 થઈ ગયા, જેમ કૃષ્ણ થયા એવા બીજા 8 થઈ ગયા, અને બલરામ પણ 9 થાય. આખી પેર હોય, વાસુદેવ પ્રતિ વાસુદેવ બલરામ, આ 3ની પેર હોય, એક જ સાથે જન્મે, અને એકબીજા સાથેના હિસાબ હોય. સમજાય છે? એની અંદર બલરામ મોક્ષે જઈ શકે, વાસુદેવ પ્રતિ વાસુદેવ ના જાય. સમજાય? તેનું કારણ એ જ કુદરતનો નિયમ છે, એ કે ના જાય. એકબીજાના આધારે ઉભા હોય એ લોકોના હિસાબો. એક ધર્મના પક્ષે હોય, એક અધર્મના પક્ષે હોય, માટે બંનેનું વોર થાય. એવી રીતે એક ધર્મને સંસ્કૃતિની રક્ષા કરવા માટે વાસુદેવ બને છે. એક ધર્મને સંસ્કૃતિ રક્ષા કરવી છે, પણ કઈ રીતે? કે જે ખોટું કરે એને જીવતો જ નહીં રાખવાનો, એનો જ નાશ કરો. એટલે આ કંસ હતા, તે કંસ ને કૃષ્ણએ માર્યા, તો કંસ વાસુદેવ નહીં હતા. કંસ પ્રતિ વાસુદેવ, કૃષ્ણ વાસુદેવ કહેવાય. રામ જે રાવણ છે એ પ્રતિ વાસુદેવ કહેવાય, અને લક્ષ્મણ વાસુદેવ કહેવાય, અને રામ બળરામ કહેવાય. બલરામ એનો ભાઈ કહેવાય. એટલે ખરેખર તો લક્ષ્મણે રાવણને માર્યા છે, રામે. ઇતિહાસ કરેક્ટ નથી. રામ તો મોક્ષે ગયા, અને વાસુદેવ પ્રતિ વાસુદેવ ના જાય. સત્યયુગમાં જન્મેલા આ બધા 63 ચોથા આરામાં, એટલે સતયુગમાં જ જન્મે. ઓલ એટલે કૃષ્ણ બી સતયુગમાં. બધા. એટલે તે ચોથો આરો કેટલા વર્ષનો હોય? ચોથો આરો લગભગ જ્ઞાની પુરુષ દાદા ભગવાન, જૈનિઝમમાં તો આંકડા આપણને ખબર પડે એવા નથી, પણ દાદા ભગવાને કીધું કે 4,42,000 વર્ષ ઓછા, આટલો હોય. 4,42,000 years less. 358,000. 300 નહીં, 3,58,000. ઇઝ ઓકે, વાંધો નહીં. એટલે એટલો એની લેન્થ હોય. અને જે 42 બચ્યા એમાંથી 5th આરો 21,000 જે અત્યારે છે, અને 6 હોય એ 21,000. 21,000 years. યસ. આવી રીતે જે હાફ ટાઈમ છે એ 10 લાખ વર્ષનો હોય, અને બીજો હાફ પણ 10 લાખ વર્ષનો. એટલે એક સાયકલ 20 lakhsની હોય. એ 20 lakhsની અંદર 63 સલાખા પુરુષો 2 ટાઈમ થાય. કેટલી ટાઈમ? 2 ટાઈમ. ઉતરતા કાળમાં અને પાછું ચડતા કાળમાં. તે જ આત્મા પાછા આત્માની આત્મા જુદા હોય. તે જે થઈ ગયેલા હોય 63 તે જ પાછા આવે કે બીજા? બધા ટન લાગે. જેની ક્વોલિફિકેશન હોય તે આવે. હા, એટલે
એટલે કહેવાનો મતલબ છે કે આવી રીતે 6 દુ 12 આરાને એક કાળચક્ર કહેવાય. કાળચક્ર. અને આ એક કાળચક્રને અંદર 63 સલાખા પુરુષો 2 ટાઈમ્સ થાય. એમાં જે લોકો મોક્ષે જવા હોય તો ક્યાં તો ઉતરતા કાળમાં જાય, ક્યાં તો પાછા ચડતા કાળમાં જાય. સતયુગ આવે ત્યારે એ પેલા મોક્ષ ના હોય. એટલે કાળ ખાલી 2 જ હોય, ઉતરતો ને ચડતો. યસ. એમાં 6 ઉતરતા કાળમાં 6 ફેસીસ હોય ને ચડતા કાળમાં પણ 6 ફેસીસ હોય. એમાં ચોથો આરો એને સતયુગ કહેવાય ઉતરતામાં, અને ચડતામાં ત્રીજો આરો એને સતયુગ કહેવાય. રિવર્સ. અહીંયા ચોથો તો અહીંયા ત્રીજો. એટલે આવી રીતે આખો આ કાળ હોય. અહીંયા ઉતરતો કાળ હોય, એમ અહીંયા શું હોય? ચડતો કાળ હોય. પણ સેમ ટાઈમે હે? સેમ ટાઈમે હોય. સેમ ટાઈમે જ હોય. એક બાજુ ઉતરતો હોય ત્યારે જ ના 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 ના, આ તો ઉતરતાની પ્રક્રિયા છે, સામે ચડતાની પ્રક્રિયા. એક પતે પછી બીજો આવે ને, હા પણ રિવર્સ છે. હા અહીંયા છેલ્લો આરો છે, અહીંયા પહેલો આરો, બંને ઇક્વલ આવે. અહીંયા 5મો એવો અહીંયા બીજો ઇક્વલ આવે, અહીંયા ચોથો એવો અહીંયા ત્રીજો ઇક્વલ આવે. એમ કહું છું. હવે આ બધા બ્રહ્માંડોમાં થાય, ઉપર જાય આ બધા બ્રહ્માંડોમાં થાય. એક જ બ્રહ્માંડ છે. કહું હવે આ ખાલી ભરત ક્ષેત્ર 5 ભરત છે અને 5 ઐરાવત છે. ઓકે, આ 10 ની અંદર થાય. અને 5 મહાવિદ્ય ક્ષેત્ર છે, એમાં તો સદાય સતયુગ જ હોય. ત્યાં કાળ બદલાતો નથી. સમજાય છે? ધીસ ઇઝ ધ હિસ્ટોરિકલ પ્રૂફ. ઓકે, એટલે પાંચમો આરો ચાલે છે. હા? અત્યારે પાંચમો આરો ચાલે છે. અત્યારે આ ભરત ક્ષેત્રમાં 5મો આરો ચાલે છે. યસ, કળિયુગ. પાંચમો આરો એટલે કળિયુગ. કળિયુગ. કળિયુગ પછી છઠ્ઠો આરો એટલે મહાકળિયુગ. એમાં તો ધર્મ જ નહીં હોય. નો ધર્મ એન્ડ નો સોશિયલ લાઈફ. જંગલી અવસ્થા. લાસ્ટ ક્વેશ્ચન. એટલે આવું છે આખું.